સરસ મજાના આકારો. ચાલો આકારો વિશે સમજીએ. આપણી આજુબાજુ જુદા જુદા આકારની ઘણી બધી વસ્તુઓ આવેલી છે. આપણે તેમાંના થોડા આકારો વિશે સમજીશું. શું તમે જાણો છો? દરેક ઘન વસ્તુનો એક આકાર હોય છે. તો ચાલો કેટલાક આકારોને ઓળખીએ. વાહ, અલગ અલગ આકારો આવીને પોતાની ઓળખ આપી રહ્યા છે. હું ચોરસ છું. મારે 4 બાજુઓ અને 4 ખૂણા છે અને મારી ચારેય બાજુઓની લંબાઈ એક સરખી છે. હું લંબચોરસ છું. મારે પણ 4 બાજુઓ અને 4 ખૂણા છે, પરંતુ મારી ફક્ત સામસામેની બાજુઓની લંબાઈ સમાન છે. હું ગોળ છું. મારે એક પણ ખૂણો કે બાજુ નથી. હું લંબગોળ છું. હું લાંબો કરેલો ગોળ જ છું. હું અર્ધગોળ છું. મારો આકાર અડધા ગોળ જેવો છે. જો તમે ગોળને વચ્ચેથી કાપીને 2 સરખા ભાગ કરો તો તમને 2 અર્ધગોળ મળે. હું છું ત્રિકોણ. મારે 3 ખૂણા અને 3 બાજુઓ છે. હું ચતુષ્કોણ છું. 2 ત્રિકોણ પરસ્પર ઊંધા ગોઠવાય ત્યારે હું બનું છું. હું છું તારા આકાર. હું ત્રિકોણના અલગ અલગ સંયોજનથી બનેલો છું. હું પાન આકાર છું. તમારું હૃદય પણ મારા આકાર જેવું જ છે. હવે આ બધા આકારોને ઉખાણાની મદદથી સમજીશું. મારે 4 બાજુઓ અને 4 ખૂણા છે અને મારી બધી બાજુઓની લંબાઈ સરખી છે. હું કોણ છું? ચોરસ. મારે 4 બાજુઓ અને 4 ખૂણા છે, પરંતુ મારી 2 બાજુઓની લંબાઈ વધારે અને 2 બાજુઓની લંબાઈ ઓછી છે. તો કહો, હું કોણ છું? લંબચોરસ. મારે એક પણ બાજુ કે ખૂણા નથી. તો કહો, હું કોણ છું? ગોળ. હું લાંબુ કરેલું ગોળ જ છું અને ઈંડા જેવો મારો આકાર છે. હું કોણ હોઈ શકું? લંબગોળ. મારો આકાર અડધા ગોળ જેવો છે. હું કોણ છું? અર્ધગોળ. મારે 3 બાજુઓ અને 3 ખૂણા છે. હું કોણ છું? ત્રિકોણ. હું પતંગની જેમ 2 ત્રિકોણ પરસ્પર ઊંધા ગોઠવાઈને બનેલો છું. હું કોણ છું? ચતુષ્કોણ. હું રાતે ચમકું છું અને તમને બધાને બહુ ગમું છું. હું કોણ છું? તારા. મારો આકાર તમારા શરીરના બહુ મહત્વના અંગ જેવો છે. હું કોણ છું? પાન આકાર. ચાલો આ આકારોના રસ્તાને જોઈએ. શરૂઆત કરીએ ચોરસથી, પછી લંબચોરસ, ગોળ, લંબગોળ, અર્ધગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ,
તારા આકાર અને પાન આકાર.